નમસ્કાર પ્યારા પેન્શનર મિત્રો, સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાત પર। આજના વિડીયોમાં આપણે વાત કરીશું એવી કેટલીક મોટી અને ખૂબ જ મહત્ત્વપૂર્ણ જાણકારી વિશે જે ખાસ કરીને પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે ખૂબ જ અગત્યની છે। તો મિત્રો, આજે તારીખ છે 20 સપ્ટેમ્બર 2025 અને આ સમાચાર તમને ખાસ જોવા જોઈએ, કારણ કે આ માહિતી તમારા માટે ખૂબ જ અગત્યની રહેશે। તો મિત્રો, એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર અને સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ। તો મિત્રો, વધારે વાર ન કરતાં આપણે માહિતી તરફ જઈએ। તો મિત્રો, સૌથી પહેલાં ખુશખબરની વાત કરીએ તો સરકાર પેન્શનરો અને કર્મચારીઓને દિવાળી 2025 સુધીમાં ખાસ ભેટ આપવા જઈ રહી છે। કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનની તૈયારી સાથે આ મહિનામાં પેન્શન વધારાઓ અને વીમા કવર જેવા મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવશે। ઓક્ટોબર મહિનામાં હજી 2 મોટા નિર્ણયો આવવાના બાકી છે, જેની રાહ 5 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો જોઈને બેસી રહ્યા છે। મિત્રો, પહેલી વાત કરીએ એ છે એટીએમથી પીએફ ઉપાડવાની સરળતા। હા મિત્રો, હવે કર્મચારીઓ અને પેન્શનરો તેમના પીએફ ભંડોળના સીધા એટીએમ કાર્ડ અથવા યુપીઆઈ દ્વારા ઉપાડી શકશે। આ સુવિધા જૂન 2025માં શરૂ કરવાની હતી, પરંતુ કેટલીક ટેકનિકલ સમસ્યાઓને કારણે વિલંબ થઈ ગયો હતો। હવે આ સુવિધા દિવાળીની આસપાસ શરૂ થવાની તૈયારીમાં છે અને પીએફ ઉપાડવું હજી એટલું સરળ બની જશે કે વાર પણ નહીં લાગે। મિત્રો, હવે વાત કરીએ કે પેન્શન વધારાની વાત કરીએ તો ઈપીએફઓ બોર્ડની મિટિંગમાં 10 અને 11 ઓક્ટોબર 2025ના રોજ યોજાવાની છે। આમાં ઈપીએસની લઘુત્તમ પેન્શન રકમ 1000 રૂપિયાથી વધારીને 1500 અથવા 2500 કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે। અત્યાર સુધી 96% પેન્શનરોને 4000 રૂપિયાથી ઓછું પેન્શન મળતું હતું, જે હવે આ વધારા સાથે સુધારાશે। મિત્રો, દિવાળી પહેલાં ઈપીએફઓ 3.0 લોન્ચ થવાની શક્યતા છે। આ નવું ડિજિટલ પ્લેટફોર્મ પીએફ સબસ્ક્રાઈબર માટે સૌથી સરળ બનાવશે। યુપીઆઈ પદ્ધતિ દ્વારા પીએફ ઉપાડવાની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે। આ સાથે તમામ પીએફ માહિતી એક નવું ઓનલાઈન ડેશબોર્ડ પર ઉપલબ્ધ થશે, જ્યાં કર્મચારીઓ મોબાઈલ અથવા કમ્પ્યુટરથી તેમના પીએફ બેલેન્સ, માસિક જમા રકમ અને દાવાની સ્થિતિ જોઈ શકશે। મિત્રો, હવે આપણે બીજી મહત્ત્વપૂર્ણ વાત કરીએ તો એ છે કે વીમા કવર વધારાની વિશે। તો મિત્રો, દરેક ઈપીએફ સભ્યને આઈડીએલઆઈ યોજના હેઠળ 7 લાખ રૂપિયાનો મફત વીમા કવર મળે છે, જેનું પ્રીમિયમ નોકરીદાતા દ્વારા ચૂકવવામાં આવે છે। કર્મચારી પાસેથી કોઈ પણ રકમ કપાત કરવામાં આવતી નથી। ઓક્ટોબર 2025થી આ વીમા કવર વધારવાનો પણ નિર્ણય લેવામાં આવી શકે છે। આ રીતે દિવાળી 2025 પહેલાં પેન્શનરો અને સરકારી કર્મચારીઓને પીએફ ઉપાડવામાં સરળતા, પેન્શન વધારો અને વીમા કવર જેવી મોટી ભેટો મળવાની છે। ખરેખર લાંબી રાહત પછી આ પગલાં પેન્શનરો માટે આશાની કિરણ લાવે છે। તો મિત્રો, આ હતી આજની મહત્ત્વપૂર્ણ માહિતી। જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરજો અને આવી જ તાજી જાણકારી માટે પેન્શન ગુજરાત ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।